આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગઈકાલે 10મી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદનો પ્રારંભ થયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદના ઉદઘાટન કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે બદલાતી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારત વિશ્વ મિત્ર તરીકે પ્રગતિ કરી રહ્યું છે. શ્રી મોદીએ દેશમાં ટકાઉ ઉદ્યોગો, માળખાકીય સુવિધાઓ, નવા યુગની કુશળતા, ગ્રીન અને ક્લીન એનર્જી અને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવા માટેની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારા વર્ષોમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. વ્યવસાયોને પૂર્ણ સમર્થનની ખાતરી આપતા શ્રી મોદીએ વ્યવસાયકારોને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ટેકો આપવાનો સંકલ્પ કર્યો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદની 10મી આવૃત્તિ સાથે સંયુક્ત આરબ અમીરાત અને આફ્રિકા સાથે ભારતના સંબંધો વધુ મજબૂત થયા છે. તેમણે પરિષદને વિકાસનો સાચો પ્રવેશદ્વાર ગણાવ્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે દેશે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્રાંતિકારી પરિવર્તન અને રોડ, રેલ, પાણી અને હવાઈનું વિશાળ વિસ્તરણ જોયું છે. સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનના આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા. મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી અને તિમોરના રાષ્ટ્રપતિ લેસ્ટે જોસ્ટ રામોસ હોર્ટા, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 100થી વધુ દેશોના વેપારી પ્રતિનિધિઓ ઉદઘાટન સત્રમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને હાંસલ કરવામાં ગુજરાત વિકાસનું એન્જિન બનશે અને 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અમૃતકાળ માટે રોડમેપ બનાવશે. તેમણે કહ્યું કે સમિટ દરમિયાન હસ્તાક્ષર કરાયેલા એમઓયુમાં 50% જેટલા કરાર ગ્રીન ગ્રોથ અને ટકાઉ વિકાસ સાથે સંબંધિત છે. માઇક્રોન, રિલાયન્સ, ટાટા, અદાણી ગ્રુપ સહિત વિશ્વ અને ભારતીય ઔદ્યોગિક દિગ્ગજોએ 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન સમયે ગુજરાતમાં તેમના વ્યવસાયને વિસ્તારવા માટે જાહેરાત કરી હતી. ભારતે સંયુક્ત આરબ અમીરાત સાથે નવીન આરોગ્ય સંભાળ, નવીનીકરણીય ઉર્જા, ફૂડ પાર્ક અને લોજિસ્ટિક સહકારમાં રોકાણ અંગે 4 સમજૂતી કરાર કર્યા. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે ભારત 2047 સુધીમાં $30 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બની જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટેનું દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ સમિટમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ગુજરાતમાં આગામી 5 વર્ષમાં $2 લાખ કરોડ થી વધુ રોકાણ કરવાની યોજના વિશે માહિતી આપી હતી. કચ્છમાં ભુજથી 72 કિલોમીટર દૂર ખાવડામાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બની રહ્યો છે, જે અંગે તેમણે માહિતી આપતા જણાવ્યું કે ખાવડા ગ્રીન એનર્જી પાર્ક જે 725 ચોરસ કિલોમીટરમાં 30 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરે છે, જે આકાશમાંથી પણ જોઈ શકાય છે. અમે આત્મનિર્ભર ભારત માટે ગ્રીન સપ્લાય ચેઇનનો વિસ્તાર કરી રહ્યા છીએ અને સૌથી મોટી સંકલિત રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ. આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખર વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદમાં ઉપસ્થિત રહેશે. દેશના બીજા પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીની આજે પુણ્યતિથિ છે. એ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. સૌથી ઓછો સમય 1.5 વર્ષના તેમના શાસનકાળમાં પાકિસ્તાન સાથે શરૂમાં કચ્છ સરહદે અને પછી દેશમાં તમામ મોરચે યુદ્ધ છેડાયું, તેનો સફળ પ્રતિકાર કર્યો. 1965ની 7મી માર્ચે દેશના સૌ પ્રથમ કંડલા મુક્ત વ્યાપાર વિસ્તારનું તેમણે ઉદઘાટન કર્યું હતું. આજે ભુજમાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવશે. ભુજ તાલુકાના કોટાયાના રાજીબેન વણકર દ્વારા 3 મિલિયનથી વધુ કચરાને વિવિધ ઉપયોગથી ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. ગ્રામીણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારી મહિલાઓને પદ્મ વિભૂષણ જાનકી દેવી બજાજના નામ પરથી જાનકી દેવી બજાજ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. આ પુરસ્કાર માટે રાજીબેનની પસંદગી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે રાજીબેને ફિલ્મ અભિનેત્રી દિયા મિર્ઝા અને આઈએમસી લેડિંગ વિંગના પ્રમુખ અમૃતા સોમૈયાના હસ્તે જાનકી દેવી બજાજ પુરસ્કાર અપાયો હતો. શાલીમાર ભુજ એક્સપ્રેસ 13 જાન્યુઆરીએ જ્યારે ભુજ શાલીમાર એક્સપ્રેસ ટ્રેન 16 જાન્યુઆરીએ રદ રહેશે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના અનુપપુર રેલવે સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કામને કારણે આ ટ્રેન રદ કરાઈ છે. તેની વિગતવાર માહિતી www.inquiryindianrail.gov.in પર જોઈ શકાશે. આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ એક દિવસીય મેચ મોહાલી ખાતે સાંજે 7 વાગ્યાથી રમાશે. અને આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.